હાલો મિત્રો, જય માતાજી. નવી સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. કુળદેવીની કૃપા અડંગ રક્ષા કરનાર માતા. ભારતની સંસ્કૃતિમાં કુળદેવીને કુટુંબની રક્ષક અને માર્ગદર્શન માનવામાં આવે છે. કહેવાય છે કે સાચા હૃદયથી જે પરિવાર પોતાની કુળદેવીને યાદ કરે છે ત્યાં માતા ક્યારેય નુકસાન થવા દેતી નથી. આવી જ એક પ્રેરણાદાયક વાર્તા છે ધોળા ગામવાસની વાત. ધોળાવાસ નામના નાના ગામમાં એક પરિવાર રહેતો હતો. એ પરિવારની કુળદેવી હતી ખોડિયાર માતા. પેઢીઓથી તેઓ માતાની ભક્તિ કરતા આવ્યા હતા. દર વર્ષે ચૈત્ર મહિનામાં તેઓ ખોડિયાર મંદિર જઈ ધૂપ દીપ કરતા હતા. પરિવારમાં દાદા કેશુભાઈ, તેમના પુત્ર રમેશભાઈ અને વહુ ગૌરીબેન રહેતા. ઘર સુખી હતું, ખેતી સારી ચાલતી હતી. પણ અચાનક સંકટ આવ્યું. એક વર્ષ ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ન હતો, પાક સુકાઈ ગયો. ઘણા લોકોએ કહ્યું શાયદ માતા નારાજ છે, પરંતુ કેશુભાઈએ શાંતિથી કહ્યું, માતા ક્યારેય પોતાના કુળને નુકસાન નથી કરતી. એ તો પરીક્ષા લેશે, સજા. રમેશ ચિંતિત હતો. દેવું વધતું હતું. ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું. છતાં દર સવારે ગૌરીબેન દીવો પ્રગટાવી માતાનું નામ લેતી. વિશ્વાસની કસોટી. એક રાત્રે કેશુભાઈને સપનું આવ્યું. સપનામાં ખોડિયાર માતા પ્રગટ થયા અને કહ્યું, ભય ના કરશો, તમારો વિશ્વાસ જ તમારું રક્ષણ છે. સવારે કેશુભાઈ પરિવારને સપનાની વાત કરી. બધા ભક્તિમાં વધુ જોડાયા. ચમત્કાર નહીં, આશીર્વાદ. થોડા દિવસ પછી અચાનક વાતાવરણ બદલાયું. કાળા વાદળા છવાયા અને વરસાદ શરૂ થયો. માત્ર તેમના ખેતરમાં જ સારું પાણી ભરાયું. આસપાસના લોકો આશ્ચર્યમાં પડી ગયા. રમેશે પિતાને કહ્યું, સાચું છે બાપુ, માતા ક્યારેય નુકસાન નથી કરતી. કેશુભાઈએ જવાબ આપ્યો, માતા ક્યારેય પોતાના સંતાનને ડૂબવા દેતી નથી. ક્યારેક તે કઠિન સમય આપે છે, પરંતુ અંતે ઉગતા સૂર્ય જેવો પ્રકાશ પણ આપે છે. સત્યનો સંદેશ. આ વાર્તાનો સાર એ છે કે કુળદેવી ક્યારેય કુળને નુકસાન કરતી નથી. મુશ્કેલી એ પરીક્ષા છે, અંત નથી. વિશ્વાસ અને સચ્ચાઈ રાખનાર પર માતાની કૃપા અચૂક વરસે છે. કહેવામાં આવે છે કે જ્યાં કુળદેવીનું સ્મરણ થાય છે ત્યાં દુઃખ લાંબુ ટકતું નથી. જય માતાજી, જય ખોડિયારમાં. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું ફરી વિડીયોમાં. જય માતાજી.